હિંમતનગરમાં એસઓજીનો સપાટો સહકારી જીન વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ, ચરસ અને અફીણ સાથે 4 આરોપીઓ ઝડપાયા. ભાડાના મકાનમાં ચાલતું હતું ડ્રગ્સનું નેટવર્ક. 1,65,000નો એમડી ડ્રગ્સ અને નશીલા પદાર્થોનો જથ્થો જપ્ત કરાયો. સુરતમાં અડાજણ પોલીસની કાર્યવાહી. એસીબીના પીઆઈના નામે મહિલા અધિકારીને ધમકાવનાર આરટીઓ એજન્ટ જગદીશ પટેલની ધરપકડ. આરોપીએ ટ્રેક વેરિફિકેશન સમયે કરી હતી દાદાગીરી. સુરતના ડિંડોલી મર્ડર કેસમાં પોલીસને મોટી સફળતા. ગણતરીના કલાકોમાં 2 હત્યારાઓની ધરપકડ. અગાઉ પણ અનેક કેસોમાં સંડોવાયેલા આરોપીઓએ નવા ગામમાં યુવકની કરી હતી હત્યા. ગુજરાતમાં 4 દિવસ બાદ માવઠાની આગાહી અને 18 અને 19 માર્ચે પડી શકે છે કમોસમી વરસાદ. 18 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણમાં વરસાદની શક્યતા, તો 19 માર્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કરાઈ છે માવઠાની આગાહી. રાજ્યના 3 જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં હીટવેવની આગાહી. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા અને ગરમ પવન પણ ફૂંકાશે. હીટવેવને લઈ શિક્ષણ વિભાગનો મહત્વનો પરિપત્ર. તો બાળવાટિકાથી લઈ ધોરણ 1 થી 8ના વર્ગો બપોરે 12 વાગ્યા સુધી કરવાની સલાહ. ત્યારે બોર્ડના પરીક્ષાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્રો પર ઠંડા પાણી અને આરોગ્યલક્ષી સુવિધા સુનિશ્ચિત કરવા નિર્દેશ આપવામાં આવ્યો. સુરતમાં સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલમાં દર્દીઓ માટે મુકાયા છે આઈસ બેડ. અને હીટવેવની અસર શરૂ થતા મનપાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું છે. નિરાધાર લોકોને શેલ્ટર હોમમાં ખસેડવા તજવીજ. નાગરિકોને લૂથી બચાવવા આરોગ્ય વિભાગે બહાર પાડી ખાસ માર્ગદર્શિકા. અમરેલીમાં ભીષણ ગરમી વચ્ચે વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે વન વિભાગ એક્શનમાં. ખાંભા, સાવરકુંડલા અને તુલસીશ્યામ સહિત 8 રેન્જમાં 250થી વધુ પાણીના પોઈન્ટ કાર્યરત. બીટગાર્ડ ટેન્કર પવનચક્કીથી રોજ ભરે છે પાણીના સ્ત્રોત. ગીર જંગલ રેવન્યુ વિસ્તારમાં પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓનું સતત મોનિટરિંગ. 40 ડિગ્રીથી વધુ ગરમી વચ્ચે જંગલોમાં સિંહ, દીપડા, હરણ, નીલગાય સહિતના પશુઓની લેવાઈ રહી છે કાળજી. ઉનાળાની શરૂઆત સાથે જ લીંબુના ભાવે પણ પકડી ગરમી. માંગ પ્રમાણે લીંબુનો જથ્થો ન મળતા વધ્યા ભાવ. બારડોલીમાં રિટેલમાં પ્રતિ કિલો 200 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે લીંબુ. બારડોલીના વેપારીઓ સુરત એપીએમસીમાંથી 160 રૂપિયામાં ખરીદી રહ્યા છે લીંબુ. સુરત એપીએમસીમાં મહારાષ્ટ્રથી આવી રહ્યો છે લીંબુનો જથ્થો. આગામી દિવસોમાં લીંબુના ભાવમાં હજુ ઉછાળો આવવાની શક્યતા. અમદાવાદના કાંકરિયામાં ધોવાઈ છે રેલવે વિભાગના બ્લેન્કેટ અને બેડશીટ. મેકેનાઇઝડ લોન્ડ્રી મુસાફરોને સ્વચ્છ અને હાઇજેનિક બેડરોલ પહોંચાડવામાં ભજવે છે મહત્વની ભૂમિકા. દૈનિક ધોવાય છે 43,000 બેડશીટ અને 21,000 તકિયા. આધુનિક મશીનરીના કારણે મુસાફરોની ફરિયાદોમાં લગભગ 40%નો ઘટાડો. તો પર્યાવરણને ધ્યાને રાખી બોઇલરમાં ઇંધણ તરીકે વપરાય છે મગફળીની છાલ. તો ઉપયોગ કર્યા બાદ બેડશીટ અને બ્લેન્કેટ સીટ પર જ છોડી દેવા રેલવે વિભાગની અપીલ. મધ્યપ્રદેશના મંત્રી કૈલાશ વિજયવર્ગીય મહાકાલના શરણે અને દયોદક આરતીમાં આપી હાજરી. તો કૈલાશ વિજયવર્ગીયએ વિશેષ પૂજા અર્ચના કરી રાજ્યની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી. ભરૂચમાં દૂધધારા ડેરી ગ્રાઉન્ડમાં નમોત્સવની ભવ્યતા અને 80 કલાકારોએ મલ્ટીમીડિયા શો દ્વારા પીએમ મોદીની જીવનગાથા કરી રજૂ. ગીત, સંગીત અને નૃત્યના સંગમ સાથે દેશ સેવાની સફર વર્ણવાઈ. સોમનાથ ટ્રસ્ટની ઐતિહાસિક સિદ્ધિ. સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર 25 રૂપિયામાં બિલ્વ પૂજા સેવા કરી લોન્ચ. બિલ્વ પૂજામાં દેશભરના 16 લાખથી વધુ પરિવારો જોડાયા. 1,55,000 પોસ્ટ ઓફિસના નેટવર્ક દ્વારા ભક્તોને મળશે ભસ્મ અને રુદ્રાક્ષ. સુરતની કાંઠા શુગર મિલમાં કૌભાંડ મામલે પોલીસની મોટી કાર્યવાહી. હાઈ પ્રોફાઇલ કેસમાં પોલીસે મિલના એમડી સહિત 3 આરોપીઓની કરી ધરપકડ. ઉચ્ચ અધિકારીઓની મિલીભગત સામે આવતા પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી. અમદાવાદમાં લાલ દરવાજા પાસે કાર ચાલકનો આતંક. સંખ્યાબંધ વાહનોને લીધા અડફેટે. કાર ચાલક દેવાંગ દંતાણી લાયસન્સ વગર કાર હંકારતો હોવાનો સ્થાનિકોનો ગંભીર આક્ષેપ. રોષે ભરાયેલા લોકોએ ચાલકને ઝડપી પોલીસને સોંપ્યો.